આટલા સંવેદનહીન અને બેશરમ મુખ્યમંત્રી ક્યારેય જોયા છે કોઈએ? ભણાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બે. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બે. એજન્ડાથી આવ્યા છો બે. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. જેમને પીડિતાની વ્યથામાં એજન્ડા દેખાતો હોય, આવા બેશરમ અને સંવેદનહીન લોકો ત્યાં સુધી જ સત્તામાં છે જ્યાં સુધી હિન્દુ ખતરામાં છે એવો ભ્રમ ચાલશે. જે દિવસે હિન્દુનો ભ્રમ તૂટ્યો, ખતરામાં નથી એવી ખબર પડી, એ દિવસે ભાજપની સત્તા ખતરામાં છે. અને હકીકત એ છે કે ભાજપની સત્તામાં ખતરામાં છે એટલા માટે હિન્દુને ખતરામાં હોવાનો ભ્રમ ફેલાવે છે. હિન્દુ જ્યારે ભ્રમમાંથી નીકળીને સવાલ પૂછે ત્યારે પીડિત દુઃખી મહિલાઓ સાથે હિન્દુનું તારણહાર હોવાની, રક્ષણહાર હોવાના દાવો કરતી ભારતીય જનતા પાર્ટીના સંવેદનહીન બેશરમ નેતાઓનો આ વ્યવહાર છે.